अस्सलाम वालेकुम वालेकुम सलाम। દોસ્તો, અમે આવી ગયા છે રફીકભાઈના ત્યાં, જે સાવરકુંડલામાં રહીએ છીએ. તો અમે તેના સાથે વાત ચર્ચા કરશું કેવી રીતે શું પોઝિશન છે, બરોબર છે, ઘર કેવી રીતે હાલે છે, શું વાત છે, બરોબર છે. રફીકભાઈ, વાત સાંભળી તમને કાંઈક પેરાલિસિસ કે એવું કંઈક? નહીં, મને ઇલેક્ટ્રિક શોર્ટ લાગેલો છે. હા, એટલે એમાં કામ કરતો તે કામ ઉપરથી મને ઇલેક્ટ્રિક શોર્ટ લાગેલો છે 11 લાઈનમાં. એટલે 7-8 મહિના તો હું અત્યારે ઘરે છું. તો પછી ઘરનું ગુજરાન કેવી રીતે? ગુજરાનમાં અત્યારે તમારા બેન છે એ કામે જાય છે, બરોબર, અને એની ઉપર અમારા બધું અત્યારે હાલે છે. તો એ શું કામ? એ અત્યારે લોજમાં કામે જાય છે. હા, એ લોજમાં 250 રૂપિયાની હાજરી આપે છે. એમાં અમારું અત્યારે સેટલમેન્ટ ચાલે છે. એટલે હાલત અત્યારે ગંભીર બહુ મરી છે, બરોબર. અને આ તમારા ઘરમાં સભ્ય કેટલા છે? તો ઘરમાં સભ્ય અમારો પરિવાર 6 જણાનો, 4 છોકરા અને 2 માણસ અમે, ટોટલ 6 જણા છીએ. 6 જણા. અને 250 રૂપિયા રોજની દાઢી. 250 રૂપિયા. અને છોકરા કેટલા, છોકરીઓ કેટલી? એક દીકરો અને 3 દીકરી. એક દીકરો 3 દીકરીઓ. દીકરો કેવડો છે? દીકરો છે મારો 16 વર્ષનો. હા. 10મું ભણે છે? 10મું ભણે છે. છોકરીઓ? છોકરી એક 8મું ભણે છે. એક નાની છોકરી છે, 4થું ભણે છે. હા, મોટી દીકરીના મેરેજ કર્યા હતા, એને છૂટું કરી નાખ્યું. દીકરી પણ અત્યારે ઘરે છે. હા, હા. આ રીતની અમારી પોઝિશન. બેબુબેન, તમને ઘર આટલા 250 રૂપિયામાં ઘર અકાલું કેમ હાલે છે? ઘર એ પેલા શું કરવું ભાઈ, ન હોય આ પરિસ્થિતિ આવી હોય તો શું કરવું, હકારવું પડે ને. તો તમે જે સેન્ટિંગ નું કામ કરતા હતા, એ સેન્ટિંગ તમારું હતું કે કોઈ ભેગા કામ કરતા? નહીં, સેન્ટિંગ આપણું હતું પોતાનું ઘરનું. આ પોઝિશન આ રીતે આવી એટલે આપણે કોઈનો સાથ સહકાર છે નહીં. એટલે ઘરમાં જોઈએ એમાં હાલે નહીં. એટલે બાલ બચ્ચાનું ભરણ પોષણ કરવું. બીજા નંબરમાં કે 7-8 મહિનાથી બેઠો છું. તો એમાં અત્યાર સુધી આ વેચીને બધું અમે મોડું 7 મહિનામાં કાઢ્યું. ટૂંકમાં સેન્ટિંગ વેચીને ઘર અકાયું 6-7 મહિના થયા. અને આપણે જે કહી છીએ તમને કે તમારા જે આ મકાન છે આમાં તૈડા થઈ ગયા છે ઉપર બધે. એ અત્યારે ઠીકડો હાંડવાની પોઝિશન નથી અત્યારે. એવી પોઝિશન છે. ઠીકડા કરવાની એવી પોઝિશન નથી. 250 રૂપિયામાં દાડી લાવતા હોય તો આમાં કિલો સિમેન્ટ કેમ લાવવી? આ મોંઘવારી કેવી છે? અને તમે હરાકડિયા જે તમારા ભાઈ છે કાસમભાઈ, એના બેન ને હા, હગમે કાસુભાઈ બેન, દાદુભાઈ, કાસુભાઈ. ભાઈ દુબળો હોય તો બેન ને મદદ મદદ કેમ કરે? ભાઈ મારા હાવ ગરીબ છે બધા, હા, તો કેમ મને મદદ કરી હગે? તો દોસ્તો, તમે જોઈ શકો છો કે રફીકભાઈની અને બેબુબેન છે એની તબિયત આ ટૂંકમાં જે પોઝિશન છે બહુ એવું કહેવાય કે 250 રૂપિયામાં 6 જણાનું ગુજરાન હકાલે છે. તો આવું કોઈ તમારી નજરમાં હોય અને જુવાન છોકરા છે, જુવાન દીકરીઓ ઘરે છે અત્યારે, એને હવે વરાવો પરણાવવાની જવાબદારી આવીને ઊભી રહી છે ને પોતે શોર્ટ સર્કિટ થઈ ગયા, હાથ અને પગ 4 ઓપરેશન આવેલા છે. એટલે હવે આવા કોઈ હોય તમારામાં દાતા તો રફીકભાઈની મદદ કરો પ્લીઝ. અને આવું કોઈ હોય તમારી નજરમાં તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો. તો જ્યાં સુધી અમે અનાજની કીટ એને વિતરણ કરી શકી. તો અમે રફીકભાઈનું ઘર થોડુંક ઊંડું ભોયરે જેવું છે, એમાં અમે આવ્યા છે, બંકરમાં. હા, એમાં આવે તો અમે બહારથી એને કીટ દઈ દઈશું. તો આવું કોઈ હોય તો જરૂર જણાવો. અમારી ચેનલમાં જઈને જરૂર જણાવજો. થેન્ક યુ.